જય ભારત વાલા વિદ્યાર્થી મિત્રો, કેમેસ્ટ્રી લાસ્ટ ટાઈમ આપણે કેમેસ્ટ્રીની અંદર સ્ટ્રક્ચર ઓફ એટમ એવું કંઈક ચેપ્ટર પૂરું કર્યું હતું. એ ચેપ્ટરની અંદર શું હતું, તો સૌથી પહેલાં તો એટમ એટલે શું ત્યાંથી શરૂઆત થઈ હતી એ ચેપ્ટરની અંદર, અને એનો એન્ડ ક્યાં આવ્યો હતો કે બંધારણ કેવું હતું, આપણા એટમનું બંધારણ કેવું છે તે આપણને ખબર પડી ગઈ. તો એટમના બંધારણની અંદર શું હતું, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, એની શોધ કોણે કરી તે પણ આપણે તે ચેપ્ટરમાં જોયું, ક્યારે કરી તે પણ જોઈ લીધું. હવે પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન, તો પ્રોટોન એ વીજભાર રહિત છે કે ધન વીજભાર, તો ધન વીજભાર. પ્રોટોન પોઝિટિવ, ઇલેક્ટ્રોન નેગેટિવ અને ન્યુટ્રોન ન્યુટ્રલ, ત્રણ પ્રકારના બેઝિક કમ્પોનેન્ટ આવેલા છે આપણા એટમની અંદર. હવે એટમના સ્ટ્રક્ચરમાં શું હતું, તો એમાં એવું હતું કે ભાઈ એક ન્યુક્લિયસ હતું અને બાકીની ઓર્બિટ્સ હતી. તો ન્યુક્લિયસ એટલે કે જેને આપણે પરમાણુનું કેન્દ્ર તરીકે ઓળખીએ છીએ. તો પરમાણુના કેન્દ્રની અંદર કઈ કઈ વસ્તુ હતી, પ્રોટોન અને ન્યુટ્રોન. જ્યારે ઓર્બિટ્સની આજુબાજુ પેલી રિંગ હતી એની અંદર ઇલેક્ટ્રોન ફરતા હોય છે. હવે પછી આપણે જોયું હતું પરમાણુ ભારાંક અને પરમાણુ ક્રમાંક, માસ ઓફ ધી એટમ અને પરમાણુ એટોમિક નંબર. એટોમિક નંબરમાં શું હતું કે પરમાણુની અંદર રહેલા પ્રોટોન અથવા ઇલેક્ટ્રોનની સંખ્યાને એનો પરમાણુ ક્રમાંક કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની અંદર એક પ્રોટોન છે તો એનો પરમાણુ ક્રમાંક થઈ ગયો 1. અને પરમાણુ ભારાંક, તો પરમાણુ ભારાંક એટલે શું, એટમની અંદર રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના દળના સરવાળાને પરમાણુ ભારાંક કહે છે. દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ, તો સિમ્પલ હાઇડ્રોજનની અંદર ન્યુટ્રોન નહોતો. હાઇડ્રોજનના આપણે પછી પહેલાં જોયા હતા ડ્યુટેરિયમ અને ટ્રિટેનિયમ ને એ પ્રકારના. તો એની અંદર આપણે પરમાણુ ભારાંક શોધવો હોય કોઈ પણ પદાર્થનો, કોઈ પણ એટમનો તો એની અંદર જેટલા પ્રોટોન રહેલા છે તેનો ભાર શોધી લેવાનો, કેટલા ન્યુટ્રોન રહેલા છે તેનું વજન શોધી લેવાનો અને બંનેનું કરી દેતા હતા સમેશન. તો એ થઈ ગયું પરમાણુ ભારાંક. હવે એટમ ઓફ સ્ટ્રક્ચરની અંદર આપણે બેઝિક વૈજ્ઞાનિકોથી ચાલુ કર્યું હતું અને છેલ્લે રુથરફોર્ડ ને બધા બીજા નવા વૈજ્ઞાનિકો આવ્યા ને એ રીતના આપણને છેલ્લે ફાઇનલ પરમાણુનું સ્ટ્રક્ચર વિશે જાણવા મળ્યું હતું. તો હવે આપણે તે પરમાણુનું સ્ટ્રક્ચર તો હવે આપણે જાણી લીધું. હવે એનથી આગળ આજે વધવાનું છે કે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ એન્ડ પીરિયોડિક પ્રોપર્ટી. હવે પરમાણુ અલગ અલગ તત્વોના પરમાણુઓ અલગ અલગ હોય છે, પણ એક જ તત્વના બધા પરમાણુઓ સેમ હોય છે. આ એક ખાસ યાદ રાખવાનું છે. તો હવે આપણે વાત કરવાની છે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ્સ. હવે એલિમેન્ટ્સ એટલે શું, એલિમેન્ટ્સ એટલે આપણું તત્વ. તો તત્વ એટલે શું, ચોક્કસ પ્રકારના એક સરખા પરમાણુના સમૂહને આપણે તત્વ કહીએ છીએ. તો પરમાણુ તો આપણી પાસે અસંખ્ય છે, અસંખ્ય અંદર તત્વો મળી રહેતા હશે આપણી પાસે. તો હવે એને આપણે કંઈક વર્ગીકરણ તો કરવું પડશે એનું, કાંઈ એવું તો નથી બધું જેમ છે તેમ ઉચળો ભેગો કરી દીધો. તો તત્વોને તેની અમુક પ્રોપર્ટીઝ, તેના અમુક ગુણધર્મોને આધારે અલગ અલગ વર્ગીકરણ કરવામાં આવ્યું છે. દાખલા તરીકે હું તમને કહું, ધાતુ તત્વ, અધાતુ તત્વ અને મિશ્ર ધાતુ તત્વ. તો આમાં શું છે કે ધાતુ, અધાતુ અને મિશ્ર ત્રણ અલગ વર્ગીકરણ કરી દીધા. તો હવે આપણને ભાઈ કોઈ તત્વ મેળવું, માની લો કે સોડિયમ, તો હવે આને જોવું પડશે કે આ ધાતુમાં આવશે, અધાતુમાં આવશે કે મિશ્રમાં આવશે. તો શું આપણને સહેલાઈ પડી જાય. અને પછી ધારો કે કોઈ પણ ધાતુ તત્વનો સમૂહ જોતો હોય તો એક ધાતુ તત્વની કોલમ ઉપાડી લઈએ તો એના જેટલા તત્વો હશે, એમાં જે એલિમેન્ટ હશે તે બધા આપણા મેટલ હશે, ધાતુ હશે. તો આ રીતના આપણે વર્ગીકરણ કરવાનું છે. તો હવે કઈ રીતના વર્ગીકરણ કરવાનું છે, તો એટમના બંધારણને આધારે આપણે વર્ગીકરણ કરવાનું છે. હવે એટમનું બંધારણ એટલે કેવું હશે કે ભાઈ આપણે પેલી અષ્ટક રચના વાળું જોયું હતું કે પેલાની અંદર 2n² જેટલા ઇલેક્ટ્રોન સમાઈ શકે, જ્યાં n એટલે તેની ઓર્બિટની સંખ્યા. ધારો કે પહેલી હોય તો એની અંદર 2, પછી આવે 8, પછી 16, 32, એ રીતના જે થતા હોય તે રીતના 2n² પ્રમાણે સમાઈ શકે. તો અમુક તત્વો એવા છે કે જેની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન રહેતા હોય, અમુક એવા છે જેની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય, અમુક એવા છે તે 3 હોય, અમુકમાં 7 હોય, અમુકમાં 6 હોય. તો
આપણે એવા એવા તત્વોને ભેગા કરવાના છે કે જેની બહારની કક્ષામાં એક એક ઇલેક્ટ્રોન રહેતા હોય. પછી એવું નથી કે પહેલી કક્ષામાં રહે, બીજી કક્ષામાં રહે, ત્રીજી કક્ષામાં રહે. કોઈ નાનો પરમાણુ હોય તો એને 2 ઓર્બિટ પતી જાય, કોઈ મોટો પરમાણુ હોય તો એને 5-6 ઓર્બિટ જોઈએ. અને આપણે મેન કામ છે એની બહારની કક્ષા રહે કે આઉટર સેલની અંદર જો એક ઇલેક્ટ્રોન હોય એવા બધા તત્વોને ભેગા કરી દઈએ, 2 ઇલેક્ટ્રોન હોય એવા બધાનો સમૂહ બનાવી લઈએ, 3 ઇલેક્ટ્રોન હોય એવા બધાનો સમૂહ બનાવી લઈએ, અને પછી એને આપણે કોલમ વાઇઝ ગોઠવતા જઈએ. તો જેમ આપણે ગોઠવતા જશું બધા પરમાણુનું, અને જે આપણને ટેબલ મળશે એને આપણે કહીશું પિરિયોડિક ટેબલ. તમે 10મા ધોરણની અંદર આવર્ત કોષ્ટક નામનું કોઈ એવી વસ્તુ કઈ સાંભળેલી હશે. તો આવર્ત કોષ્ટક કઈ રીતના બન્યું અને એમાં કેવી રીતના એની ગોઠવણી થઈ છે, એને પછી આવર્ત કોષ્ટકને નામ કેવું નામ આપવામાં આવ્યું એની અંદરના કમ્પોનેન્ટને, એ બધું આપણે આજે ભણવાના છીએ. આજનો આપણો ટોપિક છે ક્લાસિફિકેશન ઓફ એલિમેન્ટ એન્ડ પીરિયોડિસિટી ઇન પ્રોપર્ટીઝ અથવા પીરિયોડિક પ્રોપર્ટી. તો આપણે સ્ટાર્ટ કરીએ આજનું લેક્ચર. હવે લાસ્ટમાં હું તમને એક સૌથી પહેલા 10મા ધોરણની અંદર તમે આઈએમપી વસ્તુ હતા અને મારા ખ્યાલથી તમને બધાને યાદ પણ હશે કે ત્રિપુટીનો નિયમ. ત્રિપુટી એવું એક નામ સાંભળેલું વિજ્ઞાનની અંદર. તો આપણે સ્ટાર્ટ ત્યાંથી જ કરવાનું છે, ત્રિપુટીનો નિયમ. તો ચાલો જોઈએ ત્રિપુટીનો નિયમ શું કે છે તે. તો હવે આપણે જોઈએ પીરિયોડિક પ્રોપર્ટીઝની અંદર. તો એની પહેલા આપણે જોવાનું છે ત્રિપુટીનો નિયમ. તો સ્ટાર્ટ કરીએ આપણે ત્રિપુટીના નિયમથી. આ છે આપણું રિવાઇઝ સેક્શન જે તમે 10મા ધોરણમાં શીખીને આવ્યા છો. તો લો ઓફ ટ્રાઇડ્સ. ટ્રાઇડ્સ મીન્સ ત્રિપુટી. According to law of the triads, elements were placed in the group of the three and they were called the triads. These were placed in the increasing order of the atomic masses. Means કે ત્રણ તત્વોને તેના ત્રિપુટીના આધારે ગોઠવવામાં આવે છે. અને કઈ રીતના ગોઠવવાનું હોય તો એના એટોમિક માસને ચડકા ક્રમમાં રાખવાનો. આ થયો ત્રિપુટીનો નિયમ. આપણે એક્ઝામ્પલ જોઈશું નેક્સ્ટ સ્લાઇડની અંદર. એના પછી આવતો ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ, ધ ન્યુલેન્ડ્સ લો ઓફ ધ ઓક્ટેવ. આમાં શું હતું? The elements were placed in the increasing order of their atomic weight and it was not that every 18th element had property similar to the first element. તો ન્યુલેન્ડે શું કીધું, કેવો હતો અષ્ટકનો નિયમ કે વેઇટના પ્રમાણે 8 સમૂહમાં ગોઠવવાનો. જેમ ત્રિપુટીમાં 3 હતું તેમ આમાં 8 તત્વોને ગોઠવવાના. અને 8 તત્વોમાં કેવી રીતના ગોઠવવાનું કે પહેલા તત્વની અને 8મા તત્વની બંનેની પ્રોપર્ટી કેવી થવી જોઈએ? સિમિલર થવી જોઈએ. આ છે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. અને આને પણ કેવું એટોમિક વેઇટના ચડતા ક્રમમાં ગોઠવવાનું કીધું હતું. The relationship was just like every 8 notes that resemble the first in the octave of the music. Newland's law of the octave seemed to be true elements only up to the calcium. એટલે ન્યુલેન્ડે કીધું ભાઈ આ રીતના ગોઠવવાનું છે. તો બધા કે ચાલો ગોઠવી દઈએ, એમાં કઈ વાંધો નથી, આપણને ગોઠવવામાં તો શું વાંધો હોય. તો આ રીતના કર્યું ને તો થોડાક પરમાણુ સુધી ચાલ્યું, પણ જ્યારે કેલ્શિયમનો પરમાણુ આવ્યો ને કેલ્શિયમ સુધી, એના પછીના જે પરમાણુ હતું ને એ ન્યુલેન્ડની જેમ સેટ નહોતા થતા. કે વેઇટ પ્રમાણે ગોઠવી તો શકતા હતા, પણ પ્રોબ્લેમ શું આવતું હતું કે એ ધારો કે 8મો પરમાણુ છે, પહેલાનો અને 8માનો સરખો હોવો જોઈએ, પ્લસ 8માનું અને 16માનું સરખું થવું જોઈએ, પ્લસ 16માનું અને 24માનું સરખું થવું જોઈએ, 24 અને 32નું સરખું થવું જોઈએ પ્રોપર્ટીઝ. પણ એવું કેલ્શિયમના પછી એવું ભાઈ મેચ ન થયું ન્યુલેન્ડનું. એટલે ત્યાં ન્યુલેન્ડ ભાઈ થોડાક ધીમા પડી ગયા. આ હતા ત્રિપુટીનો નિયમ અને ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ. આ વસ્તુ આવી ગઈ. ત્રિપુટીનો નિયમ કોણે આપ્યું હતું? ડોબેરિયને આપ્યું હતું. તો એણે આ રીતના ગોઠવેલું: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, લિથિયમ કેલ્શિયમ ક્લોરિન, કેલ્શિયમ સ્ટ્રોન્ઝિયમ બેરિયલ, કેલ્શિયમ બોરમ અને આયોડિન. આ રીતના એને ત્રિપુટીના નિયમ આપેલા હતા. પછી આવ્યો ન્યુલેન્ડના અષ્ટકના નિયમ. તો તમે એકવાર તે ન્યુલેન્ડનો અષ્ટકનો નિયમ જોઈ લો કઈ કઈ રીતના હતી.
આ થઈ ગયો આપણા ન્યુલેનનો અષ્ટકનો નિયમ. ન્યુલેનના અષ્ટકના નિયમ પ્રમાણે કયું હતું કે ભાઈ હાઇડ્રોજન, ફ્લોરિન, ક્લોરિન અને આ રીતના આપણે જોવાનું છે. હાઇડ્રોજન, લિથિયમ, બેરિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. આ ન્યુલેનનો અષ્ટકનો નિયમ. પણ આ ક્યાં સુધી આપણે છેલ્લે હતું કે કેલ્શિયમ સુધી ચાલતું હતું. એના પછીના છે ને અમુક મેચ થતા નહોતા, ત્યાં એનો અપવાદ આવી ગયો હતો. એટલે ન્યુલેનની અપવાદને સંતોષવા માટે મેન્ડેલીવ નામના વૈજ્ઞાનિક આવ્યો. મેન્ડેલીવે શું કીધું હતું કે મેન્ડેલીવે એવું કીધું હતું the property of the elements are the periodic function of their atomic weight. કે એ તો પહેલા આગળ બે કહી દીધા કે પ્રોપર્ટી છે તે પીરિયોડિકલ રિપીટ થાય છે. અને કોની રિપીટ થાય છે તો એટોમિક વેઇટના અંદર. Mendeleev arranged the element in the horizontal row and vertical column of the table in order of their increasing atomic weight in a such a way that the element with the similar property occupy the same vertical column on the group. મીન્સ કે આને શું કર્યું મેન્ડેલીવે કે પેલા લોકો ત્રિપુટી અને અષ્ટકના નિયમમાં શું હતું એક જૂથ જ બનાવતા હતા. આને બે બનાવ્યું, આડું અને ઊભું, અને એવી રીતના ગોઠવું કે ત્રિપુટીનો નિયમ કન્સિડર કરી લીધો, અષ્ટકનો નિયમ પણ કન્સિડર કરી લીધો, અને બીજું એનો એટોમિક વેઇટ ઇન્ક્રીઝિંગ હતું અને સિમિલર પ્રોપર્ટી હતા આડા અને ઊભા બંનેમાં. એ રીતના આ મેન્ડેલીવે પીરિયોડિક લો આપેલો, અને આ બેઝિક લો છે પીરિયોડિક ટેબલ બનાવવા માટેનો. અને જે રચના કરી એને પીરિયોડિક ટેબલ કહેવાય. તમને પૂછે કે પીરિયોડિક ટેબલની રચના કરવાનો સૌથી બેઝિક લો અથવા સૌથી બેઝિક આઈડિયા કોણે આપેલો તો ડિમિટ્રી મેન્ડેલીવે. Mendeleev left the gaps under the silicon and aluminum. હવે મેન્ડેલીવે શું કર્યું હતું એ રીતના ગોતું, પણ સિલિકોન અને એલ્યુમિનિયમ તત્વો પછી છે ને કોઈ એવી પ્રોપર્ટી મેચ નહોતી થતી કે જ્યાં એને મૂકી શકાય. તો એ ભાઈએ તે સ્થાન તે કોલમનું તે સેલ ખાલી રાખ્યો, અને એને એવું કીધું કે અહીંયા કોઈક નવું તત્વ શોધાશે અને ત્યાં એને મૂકી દેશું. એ બે જગ્યા ખાલી રાખી, અને ત્યારે ખાલી રાખેલી તો એ જગ્યાને શું નામ આપ્યું કે એલ્યુમિનિયમની નીચેનું હતું તો એને કીધું એકા એલ્યુમિનિયમ, અને સિલિકોનની નીચે હતું એને કીધું એકા સિલિકોન. હવે પાછળથી એ બંને સ્થાન પૂરવા માટે નવા તત્વોની શોધ થઈ, અને નવા તત્વો કયા આવ્યા ગેલિયમ અને જર્મેનિયમ. ગેલિયમ અને જર્મેનિયમ તે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોનની જગ્યાએ આવ્યા. મેન્ડેલીવે એ સ્થાન ત્યારે ખાલી રાખેલું કે કોઈ મેચ નહોતું થતું, એ કે કોઈ નવા તત્વો આવશે ત્યારે એને મૂકી દેશું. અને પછી આવ્યું મોડર્ન પીરિયોડિક લો, જે અત્યારે પીરિયોડિક ટેબલ છે તે. The physical and chemical property of the elements are the periodic function of their atomic number. પહેલામાં શું હતું એટોમિક વેઇટ. એટોમિક વેઇટનું પીરિયોડિક ટેબલ હતું. નવા લો પ્રમાણે શું છે એટોમિક નંબર. હવે વેઇટ અને નંબર આપણે આગલા લેક્ચરમાં જોઈ ગયા. વેઇટ એટલે શું થશે, તેમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનના વેઇટનો સરવાળો એને કહેવાશે એટોમિક વેઇટ, અને એટોમિક નંબર એટલે પ્રોટોનની સંખ્યા જેટલી હશે એને કહેવાશે એના અંદરનો એટોમિક નંબર. પ્રોટોનની હોય એટલી જ તો ઇલેક્ટ્રોનની હોવાની છે, એટલે એના નંબરને કહેવાશે એટોમિક નંબર. Modern form of the periodic table was discovered by the Henry Moseley and hence it is called the Henry Moseley periodic table. જૂનું પીરિયોડિક ટેબલ અથવા તો પીરિયોડિક ટેબલનો કોન્સેપ્ટ કોને આપેલો મેન્ડેલીવે, અને એને સુધારા વધારા કરીને હેનરી મોસ્લેએ આધુનિક પીરિયોડિક ટેબલ આપેલું છે. અત્યારે જે આપણે યુઝ કરીએ છીએ તે આધુનિક છે, પણ કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો તો મેન્ડેલીવ પ્રમાણે. મેન્ડેલીવે શું કીધું હતું કે એટોમિક વેઇટના પ્રમાણે પીરિયોડિક પ્રોપર્ટી છે. તો મોસ્ટલી શું કીધું એટોમિક વેઇટ નહીં, પણ એની જગ્યાએ શું એટોમિક નંબરની જગ્યાએ પીરિયોડિક પ્રોપર્ટીમાં ચેન્જ થાય છે. પ્લસ આમાં બીજું શું ધ્યાન રાખવાનું છે કે એકા એલ્યુમિનિયમ અને એકા સિલિકોન એની જગ્યાએથી પાછળથી કયા નામ આવ્યા છે તો ગેલિયમ અને જર્મેનિયમ. એમસીક્યુ માટે મોસ્ટ એમપી છે. આ સ્લાઇડમાંથી એટોમિક નંબર, મોડર્ન પીરિયોડિક ટેબલ અને મેન્ડેલીવ પીરિયોડિક ટેબલનો ફંક્શન કોના પર આધારિત હતા, પછી એકા એલ્યુમિનિયમ એકા સિલિકોન, એ બધું આમાં આવશે. તો અત્યાર સુધી આપણે શું જોયું, ત્રિપુટીનો નિયમ, ન્યુલેનનો અષ્ટકનો નિયમ, મેન્ડેલીવનો નિયમ પીરિયોડિક ટેબલનો, અને મોડર્ન પીરિયોડિક ટેબલ અથવા તો હેનરી મોસ્લીનો નિયમ. હવે
હવે હેનરી મોસ્લીએ શું પીરિયોડિક લો આપેલું ગ્રુપ પ્રમાણે પાડેલું હતું. The periodic law reveals the important analogy among the 94 naturally occurring elements. કે 94 જેટલા કુદરતી જે તત્વો મળી આવેલા છે એનો આખો સમૂહ કરીને ગોઠવેલો છે. The horizontal row of the periodic table called the periods, while the vertical column are called the group or a family. હવે હોરિઝોન્ટલ લો જેટલું છે ને એને કહેવાય પીરિયડ્સ કહેવાય પીરિયોડિક ટેબલના, અને ઊભા જે કોલમ છે એને કહેવાય ગ્રુપ. આ પણ તમને એમસીક્યુમાં પૂછી શકે કે પીરિયોડિક ટેબલના હોરિઝોન્ટલ વસ્તુ છે, હોરિઝોન્ટલ કોલમ છે, એને કયા નામથી ઓળખવામાં આવે છે? તો તે આવશે આપણો શું આવશે તે ગ્રુપ અથવા તો ફેમિલી, અને આડી છે રો છે એને શું કહેવામાં આવશે? પીરિયડ્સ. આ થઈ ગયું પીરિયોડિક ટેબલ. હવે આની અંદર આપણે તત્વો ગોઠવવાના રાહ છે. પીરિયોડિક ટેબલ બની ગયું છે. હવે ડિવિઝન ઓફ ધ પીરિયોડિક ટેબલ. હવે પીરિયોડિક ટેબલ આટલું મોટું છે તો આના થોડાક ભાગ પાડવા પડશે, આટલું અલગ, આટલું અલગ, આટલું અલગ ને એ. તો એ પીરિયોડિક ટેબલના આપણે સમૂહ, એને પીરિયોડિક ટેબલને આપણે ડિવાઈડ કરશું કે ભાઈ આ ગ્રુપ અલગ અલગ ગ્રુપમાં, અને એને કહેવાશે ડિવિઝન ઓફ ધ પીરિયોડિક ટેબલ. તો મેનલી 4 બ્લોકમાં વિભાગ કરેલા છે. એસ બ્લોક, પી બ્લોક, એફ બ્લોક, એવી રીતના ટોટલ 4 બ્લોકમાં છે. હવે ચારેય બ્લોકની ખાસિયતો શું છે? કયા કયા બ્લોક છે? એસ બ્લોક, પી બ્લોક, ડી બ્લોક અને એફ બ્લોક. અને ચારેયની ખાસિયત કઈ છે? આ છે એસ બ્લોક, પી બ્લોક, એફ બ્લોક, ડી બ્લોક, અને બધાને કયા કયા તત્વો ક્યાં ક્યાં મૂકેલા છે તે આપણે ડિવિઝન જોશું હવેથી નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી આપણે અહીંયા સુધી રાખીએ પીરિયોડિક ટેબલનું.